અમે કરીને એક રૂમ છે જ ફાઇનલી આપણે જુનાગઢ પૂગી જશે કેમ કે અત્યારે સુધી આપણે વ્લોગ જ નતો ઉતાર્યો સેટ આપણે જુનાગઢ આવીને શરૂઆત કરી છે વ્લોગ ને એટલે છે સીએનજી પુરવાનું ગેસ હવે નાઇટની વાડીએ જઈને તમને મળીએ ફૂલ ફોર્મમાં હોય ને દીકરા તો ફાઇનલી પૂગી જશે આપણે જુનાગઢ અને ભવનાથ બાજુ રોડ જાય છે તો ફાઇનલી આપણે પૂગી જશે ગિરનાર જુનાગઢ કોરી સમાજની વાડી આપણે રોકાઈ બોકાઈ ગયા ને મસ્ત મજાના જો આવો એક નજારો છે ધીમો ધીમો વરસાદ આવે છે બધા ભાઈબંધો બેહાશે રૂમમાં ને હું આવી ગયો એકલો બહાર કેમ કે લાઇટ વહી ગઈ છે લાઇટ વહી મેં કીધું મુંજારા જેવો આવતો મેં કીધું હાલ હું બહાર નીકળ્યો ફાઇનલી આપણે પૂગી જશે ને હવે ગાડી આટો મારવા જઈએ અંદર તો કેવું છે આડી તમને દેખાડી તો અત્યારે છે ને અમે આવ્યા હતા ભવનાથ મંદિર દર્શન કરવા તો દર્શન કરી લીધા ને આ શિવલિંગ છે તો દર્શન કરી લીધા અત્યારે છે ને આ રૂમમાં અમને કાંઈ ગોઠવું બેડ ખાલી 3 થી 4 હતા એસી ઓછી હતી પછી અમે કરીને એક રૂમ ચેન્જ તો હવે છે ને અમારે એક જવાનું છે હોટલમાં તો અત્યારે બાય કરીને લાઇટ બંધ કરી નાખવાનું છે ને અમે રૂમ ચેન્જ કરીને આવી જશે બીજી હોટલમાં આ હોટલમાં હશે રોકાવા માટે લિફ્ટની અંદર આવે છે ને લિફ્ટ કાંક આવી છે આવી પ્રકારની આ કાંક લિફ્ટ છે ચાલો કઈ બસ છે આપણે રૂમ કાકા અમારી રૂમ છે આ નવી રૂમ અત્યારે છે ને અમે આવી જશે અમારી બીજી રૂમે કેમ કે ના અમને પસંદ નથી આવી હજુ આવી કાંક રૂમ છે અમારી ને 4 બેડ છે આમ કરીને તો મસ્ત ની છે આ હોટલ તો આવી હોટલ છે ને ઘડીમાં મળે નહીં તો મળી ગઈ સારું કહેવાય રાતે અમે અહીંયા રહું ને સવારે નીકળશું કાંઈ નક્કી નહીં કેટલા વાગે નીકળીને સવારે ડુંગરો ચડવાનું છે ને હું આ હોટલ કેમ છે બાકી હોટલમાં 5 સ્ટાર કાંઈ ન ઘટે સાંજે 5 વાગે હોવાનું ને સાંજે 7 વાગે જાગવાનું જાય છે અમારા સુનિલભાઈ છે ને અત્યારે આવીને પૂરી ગયા ડાયરેક્ટ ડ્રાઈવર અમારા જો કેમ છે ડ્રાઈવર મોજમાં કે ને આમ જો તમને અહીંથી બારીનો વ્યૂ દેખાડું જો આવી કાકા આ અમારી હોટલ રૂમ છે ને અહીંથી છે ને બહાર નીકળવાનું તમને હું દેખાડું બાલ્કનીમાં જઈ બાલ્કનીમાં અમે ક્યાં હતા તો આ અમારી બાલ્કની છે બાલ્કની અંદરથી તમને દેખાડું વ્યૂ કેમ છે બાલ્કની વ્યૂ પણ સારું આવે છે કેમ છે મસ્ત છે ને બાકી અમારે સાગર બાપુ ગોતીને આવ્યા છો ફેસિલિટી જોઈએ અમારા માણસો ને બીજું કઈ નહીં તો અમે છે ને જમવા આવ્યા હતા પટેલમાં જુનાગઢની તમને ખબર તો હશે બાહુબલી થાળી બહુ વખણાવશે પટેલની એ જો આવડે થાળી એમ પટેલ હોટલમાં જમવા તો અત્યારે જમવાનું ચાલુ છે ને આવું ગુજરાતી થાળી અમે મંગાવી છે ને પટેલમાં જમવા આવ્યા હતા જમવાનું બાકી એક નંબર છે ગુજરાતી થાળી એક નંબર મળે છે ને તમે લોકેશનનો કહી દો તો પટેલ છે આવડ્યા જા બાહુબલી થાળી મળે છે ને આ પટેલનું છે તો યાર આવો તો જરૂર જમવાનું લેજો ને આ બાહુબલી થાળી એકવાર ટ્રાય કરજો કામ કે અત્યારે છે ને અમે જમવા બીને પાછા આવી ગયા છીએ હોટલ બાજુ ને તમે હોટલ તો લગભગ બરાબર જોઈ નથી પણ અત્યારે તો નહીં દેખાડે કેમ કે અંધારું થઈ ગયું તો તમને છે ને હું સવારે હોટલ દેખાડી અત્યારે નાઇટમાં જો કાંક આવી અમારી હોટલ છે તો તમને હું સવારે દેખાડી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશે તો આજના એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે અત્યારે છે ને અમે જઈએ છીએ ગિરનાર ચડવા માટે અને હેઠે ઉતરતા હતા જો અમે તમને કહેતા હતા ને આ અમારા ઓરીબેન કા બેન ઓરીબેન છે ઢીંગા અહીંયા હોય કઈ હોટલમાં રોકાયા નથી વર્ષો હું તમારી બહારથી હું તમને દેખાડું કઈ હોટલમાં રોકાયા નથી જો હોટલનું નામ તો નથી અત્યારે પણ તમને કહી દેવું કે હોટલમાં હતા તો યાર ગાયકમાં જઈ ગિરનાર કેમ કે આગળ ઓલા માણસો હોઈ જશે ને અમે રહી ગયા છીએ પાછળ તો અમે ગાયકમાં જઈએ તો અત્યારે હું તમને સવારમાં કરો ભવનાથ મહાદેવના દર્શન તો યાર બહારથી તમે દર્શન કરી લો કેમ કે અમારા માણસો હોઈ જશે આગળ તો અમે ગાયકમાં જઈએ આગળ કામ મુકેશભાઈ તો અમારે થઈ ગયું છે મોડું કેમ કે જાગવામાં અમારે લેટ થઈ ગયું ને એ પહેલાં વહી ગયા અમને કીધું નહીં સ્ટેશનમાં પૂકી જશે ઉપર થાકી બાકી જાય પહેલી વખત એટલો થાક લાગ્યો નતો કોઈ નથી લાગ્યો ગાઈસ તમે વ્યૂ જો તમે ખાલી
થાકી જાય તમે શું કરો? ઓલ દોસ્તાર તો અમારે કામ બેહો દેખાય હાથ ઓછા કરે. તો છે ને બે ના તો કોરો કોરો થઈ ગયો એટલે વાદળા ધીમે ધીમે અમારી બાજુ આવે છે. અત્યારે છે ને અમે પૂગી જશે ઉપર અંબાજી જૈન મંદિરના ડેરા અહીંયા છે ને પૂગી જશે ને અંદર આખડી વ્યૂ તમને દેખાડું. આમ સિનેમેટિક આખું આવવા દઉં એટલે તમને મજા આવે જોવાની. ને આનું વાતાવરણ અત્યારે ફોગ ને વાદળા એક નંબર અત્યારે આવે છે. તમે જોયો કહો આમ જો ઉપરથી ચાલુ છે ને અમારે અહીંયા ચડવાનું ચાલુ છે ને અમે 3 ભાઈબંધ છે રોપ વે માંથી આવવાના કહેતા હતા પણ આવે કે ન આવે એનું કઈ નક્કી નથી. કામું કા જો આવશે ને તમને. હા હવે થાકી જાય ને એમ થાય કે રોપવેમાંથી આવી જાવ તો પણ નહીં રોપવેમાંથી આવવા કરતા ડેરી કામ પૂગી જાય છડી પૂગી જાય પણ વાર લાગી. પૂગી જાય છીએ અંબાજી માતાજીના દર્શન કરી લીધા ને હવે આગળ આવેલા તો દેખાડો પોઈન્ટ વ્યૂ પોઈન્ટ દેખાડો હું તમને દેખાડો આમ જો ને જતા તો આવું કંઈક વ્યૂ પોઈન્ટ છે ને અત્યારે હું મુકેશ બી થાકી જશે એટલે બ્રેક લઈ લઈ. સવારે કંઈ નાસ્તો નહોતો કર્યો તો અત્યારે હવે નાસ્તો બાસ્તો કરી લે હલકો ફુલકો કેમ કે ઉપર ચડી જાઉં ને તો પછી નાસ્તો કરવા મેર ને આવે. કામ મુકેશભાઈ અત્યારે મહેંગી નથી ઓર્ડર દીધો તો આવી જાય તો એટલો નાસ્તો મેં કરી લે. બાપુની ગુફા એમ તો તમે આવી જોઈએ પાસેથી પણ એમ લાગે કે કેટલું બાકી છે. દર્શન કરી લીધા ગુરુ દત્તાત્રેય દેવના અને અત્યારે અમે નીચે ઉતરી રહ્યા છીએ. તમને વ્યૂ દેખાડું કે કેવું વ્યૂ છે હેઠેથી. નીચે એટલા બધા રેડું નાખે તમને અવાજ સંભળાતો છે. થોડુંક કષ્ટ કરવો પડે પણ મજા આવી જાય આવ્યો હોય. આમ મારા મિત્રો આમ આગા હતા ઉતરવા માંડ્યા નીચે કેમ કે હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે દર્શન કરી લીધા ને હવે નીચે ઉતરી રાખીએ તો આવી રીતનું જુનાગઢનો વ્યૂ વરસાદ ને ઉતરવામાં પણ બહુ લત હશે. તમે એકવાર યાર આવો જ ખરા મજા આવશે પણ થોડોક કષ્ટી રહે કેમ કે પવન છે બહુ ભારે. આમ જો અહીંથી જ બધી જાય છે પાણી વાદળ વિસ્માન બી આવી જશે. વરસાદ ને પવન છે તો તમે ઓલા તો વહેલા રહી જતા પણ અમારે થોડોક મોડા રહી જતા એટલે अभी तो कम बारिश हो रही है, बढ़िया बारिश हो रही होती ना तो और मजा आता. દર્શન કરાવી હતા ને દર્શન અંબેમાં પછી મંદિર પણ દેખાતું હેઠે પવન આવે બહુ ભારે. અત્યાર સુધી છે ને અમને પહેલી વાર લીપ જોવા મળી. કયું ને અમને જોવા નથી મળતી. ઉપર જ્યાં તોય ન જોવા મળી ઠેઠ અત્યારે જોવા મળે. અત્યારે ચાલુ છે મોસમ ખરાબ છે થોડો પણ એટલો બધો કઈ શેર નહીં. અમે છે ને હવે ભાગીએ હવે નહીં વરસાદ નહીં રહે હવે સીધા અમે પરબ જાવું દર્શન કરતું. અત્યારે છે ને અમારે જવાનું હતું પ્રાણી સંગ્રહાલયમાં કેમ કે વરસાદના કારણે હવે પ્રાણી સંગ્રહાલય નહીં જાય છે કેમ કે વરસાદ આવી જશે ફૂલ. આમ જો તમે હવે જવાનું તો ડાયરેક્ટ જાય પરબ. કા પ્રકાશભાઈ ડાયરેક્ટ જવું અમે પરબ. જુનાગઢ થી નીકળી જશે ને હવે અમે આવી જશે પરબ દર્શન કરવા માટે. તો અત્યારે પરબમાં જો આવું કાંક વાતાવરણ છે અને વરસાદ તો ચાલુ જ છે. આમ ધીમો ધીમો વરસાદમાં પણ વાંધો આવે એમ કાંઈ છે નહીં. ના આવું કાંક નારિયેળ પણ સારી છે અને